બધા વાલીઓએ પણ ફરજિયાત નાસ્તો કરીને જવાનું છે। આજના નાસ્તાના દાતા છે અમારા નાગથાણી વિસ્તારના અર્જનભાઈ માસ્તર તરફથી બટેકા પૌવાનો નાસ્તો બધા બાળકો અને બેઠેલા તમામ વાલીઓને નાસ્તો કરીને જવાનું છે। કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ લઈને આવશે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ મોતી વેરાણા ચોકમાં। આપણા કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ ત્યાર પછી આપણે બધાએ નાસ્તો લેવાનો છે। બધા વાલીઓએ પણ ફરજિયાત નાસ્તો લઈને જવાનું છે। બાળકો શાંતિ જાળવે। કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ મોતી વેરાણા ચોકમાં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। મોતી વેરાણા ચોક માં આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। વેરાણા ચોક માં આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। મોતી વેરાણા ચોક માં આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। પેરી ચુંદડી લાલ લાલ રે આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય રે આવ્યા અંબે માં। અક્ષત ફૂલ રે વધાવો રે આવ્યા અંબે માં। ચોક માં જગમગ થાય હે મારી અંબે માં। હે મારી અંબે માં। હે મારી અંબે માં। હે મારી અંબે ખૂબ સરસ, ધન્યવાદ। આ બહેનોને તાળીઓના નાદથી વધાવી લઈએ। આજના નાસ્તાના દાતા શ્રી અર્જનભાઈ માસ્તર એના તરફથી બધા બાળકો અને વાલીઓએ પણ ફરજિયાત બટેકા પૌવાનો નાસ્તો લેવાનો છે। મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ ઉઠાવી લઉં। સૌ પ્રથમ કુદરતનો, પછી સહુનો આભાર માની લઉં।
ઋણ તો ચૂકવી શકતો નથી આપ સૌનું, પણ આભાર માની આપ સૌને વધાવી લઉં. તો આજના કાર્યક્રમની આભાર વિધિ માટે હું અમારા શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ સાતરોડિયાને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમની આભાર વિધિ કરશે. નરેશભાઈ. અહીં પધારેલા તમામ વાલીઓએ પોતાનો કિંમતી સમય આપ્યો અને અમારી શાળાના ધાનના બેટના નાના નાના ભૂલકાઓને શાંતિથી નિહાળ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્તે. અંતે એટલું કહેવા માંગુ છું કે તમે અમે અને અમારા નાનકડા બાળકોને બે ઘડી નિરાંતે નિહાળ્યા તે બદલ આપ સૌનો હું આ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને માં સરસ્વતીને અમે પ્રાર્થના કરીએ કે આવા ઉત્તમ કાર્યો કરવા માટે અને અમારા બાળકોની સિદ્ધિને બિરદાવવા માટે અમને સદાય પ્રેરણા માતાજી આપતા રહે અને શક્તિ આપતા રહે. આટલું કહી આજના કાર્યક્રમમાં આપ સૌએ પોતાનો અમૂલ્ય કિંમતી સમય આપે અને આટલી બહોળી સંખ્યામાં સમય આપ્યો એ બદલ બધાનો અમે શ્રી ધાનના બેટ શાળા પરિવાર તરફથી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ. બધા નાસ્તો લઈને જાય, વાલી પણ, અને બાળકો પેલા બાળકો લાઈનમાં ઊભી જાય. બધાએ નાસ્તો લેવાનો છે ધોરણ પ્રમાણે.